સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી મહિલા પોતાની બહેનને મળવા માટે નવસારી જવા નીકળી હતી। ઓટો રિક્ષામાં બેસી ઉધના બસ સ્ટેશન પર ઉતર્યા બાદ પોતાનું બેગ ઓટોમાં ભૂલી ગયા હોવાનું તેને ધ્યાનમાં આવ્યું હતું। બેગમાં રૂપિયા 4 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના તથા કપડાં હતા। ઉધના પોલીસની સતર્કતાએ ગણતરીના જ કલાકોમાં મહિલાની બેગ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી હાથ ધરી હતી। ઘટનાની જાણ થતાં જ કવિતાબેન તુરત જ ઉધના પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી હતી। ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના જવાનો હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અને ત્વરિત કાર્યવાહી શરૂ કરી હતી। ટીમ દ્વારા ઉધના વિસ્તારમાં વિવિધ સીસીટીવી કેમેરાના ફૂટેજની ચોક્કસ તપાસ હાથ ધરવામાં આવી હતી। ઓટો રિક્ષાની ઓળખ કર્યા બાદ તેની શોધખોળ કરી અને અંતે બેગ મળી આવી હતી। તપાસ દરમિયાન બેગમાં રહેલા તમામ દાગીના અને સામાન સલામત હોવાનું જણાયું હતું। આ ઘટના ફરી એકવાર પુરવાર કરી રહી છે કે સુરત શહેર પોલીસની સતર્કતા, ટેકનોલોજીનો ઉપયોગ અને નિષ્ઠાવાન કામગીરીના કારણે નાગરિકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। બેગ મળી આવતા કવિતાબેન તથા તેમના પરિવારજનોએ ઉધના પોલીસ સ્ટાફનો દિલથી આભાર માન્યો હતો તથા સમસ્ત ટીમના કાર્યને ધન્યવાદ પણ આપ્યો હતો। मैं आसपास नेर से उधना डेपो जाने के लिए निकली थी, तो मेरा पूरा सामान सोना गहना रिक्शे में रह गया था। तो मैं उधना पुलिस स्टेशन का शुक्रिया अदा करती हूँ कि मेरा सब सामान मिल गया।